બોપલમાં ગુંજ્યો સનાતનનો શંખનાદ। હિન્દુ સંગઠિત કો કર ચલ પડે રાષ્ટ્ર નિર્માણ કે પથ પરના નારા સાથે ભવ્ય સંમેલન સંપન્ન। અમદાવાદના બોપલ વિસ્તારમાં ગત રોજ આધ્યાત્મિક ઉર્જા અને સામાજિક એકતાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો। સનાતન સંસ્કૃતિના જતન અને હિન્દુ સમાજમાં નવી ચેતના જગાડવાના ઉદ્દેશ્ય સાથે ઓમ મનોકામના પૂર્ણ મહાદેવ હિન્દુ સંમેલન સમિતિ દ્વારા બીકેએમ હાઈસ્કૂલના મેદાનમાં એક વિરાટ હિન્દુ સંમેલન અને ભવ્ય લોક ડાયરાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સંગઠનથી રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ આ સંમેલન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ હિન્દુ સમાજની એકતા, સમરસતા અને સાંસ્કૃતિક જાગૃતિનું પ્રતીક બની રહ્યું હતું। હિન્દુ સંગઠિત કો હોકર ચલ પડે રાષ્ટ્ર નિર્માણ કે પથ પરના પ્રેરણાદાયી સ્લોગન સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા। સનાતન ધર્મના મૂલ્યોને યુવા પેઢી સુધી પહોંચાડવા અને સામાજિક સદભાવના મજબૂત કરવાના મક્કમ નિર્ધાર સાથે આ મંચ પરથી એકતાનો સંદેશ વહેતો થયો હતો। વિક્રમભાઈ લાબડિયાના સુરે ગુંજ્યું હિન્દુત્વ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક અને ભજન સમ્રાટ વિક્રમભાઈ લાબડિયા રહ્યા હતા। તેમણે અને તેમની ટીમે પોતાના ધારદાર અવાજમાં ભજનો અને દેશભક્તિના ગીતોની એવી રમઝટ બોલાવી કે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને રાષ્ટ્ર પ્રેમથી તરબતર થઈ ગયું હતું। વિક્રમભાઈએ સંગીતના માધ્યમથી હિન્દુત્વ અને સંસ્કૃતિનો પ્રભાવશાળી સંદેશ જનમેદની સુધી પહોંચાડવાનો હતો। ટીમ વર્ક અને સુચારુ આયોજન આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે આયોજક સમિતિના સભ્યોએ દિવસ રાત મહેનત કરી હતી। કાર્યક્રમનું સંકલન અને પ્રચાર પ્રસાર નીચે મુજબની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। આયુષભાઈ રાઠી, નયનભાઈ દવે, ડૉક્ટર જયેશભાઈ નાયક, અશ્વિનભાઈ લિંબાચિયા, અમરીશભાઈ પટેલ, અંકિતભાઈ પટેલ, ઓમ મનોકામના પૂર્ણ મહાદેવ હિન્દુ સંમેલન સમિતિ તુલિપ વસ્તી બોપલ દ્વારા આયોજિત આ કાર્યક્રમ બોપલ જ નહીં પરંતુ સમગ્ર અમદાવાદમાં સનાતન ધર્મની એક નવી જ્યોત પ્રગટાવી છે। આયોજકોના મતે આવા સંમેલનો સમાજને સંગઠિત કરી રાષ્ટ્રના ઉત્થાનમાં મહત્વનો ફાળો આપશે। અહેવાલ હિતેશ ઠક્કર, अहमदाबाद। जय सिया राम। मेरा नाम आयुष भाई राठी है। मैं जलधारा 1 में रहता हूँ, बोपल विस्तार में। हम इस विस्तार में एक हिंदू सम्मेलन का आयोजन किया है जिसमें जो हमारा हिंदू भाई दूर दूर विभाजित है उसको एकता में जोड़ने के लिए ये कार्यक्रम किया है। हम सब संगठित रहें, एक रहेंगे तो मजबूत रहेंगे, ये भावना से ये प्रोग्राम किया है। इसमें हम इस प्रोग्राम में गायन का आयोजन किया है जिसमें प्रमुख प्रसिद्ध गायक हमारे विक्रम भाई लाबड़िया आने वाले हैं। हम सब हिंदू एक होके साथ में सभी संगठित होके ये कार्यक्रम प्रस्तुत कर रहे हैं। इसमें हमारा एकता का प्रदर्शन है। हम सब मिलके ये कार्यक्रम कई दिनों से हमने रूपरेखा रची है जिसके लिए ये पूरी टीम जो आप देख रहे हैं हम साथ में टीम मिलके कार्य किया है। इसकी सफलता में पूरा योगदान इस टीम का है। जय सिया राम। मारू नाम अमरीश पटेल है। दर्शन बंगलो बोपल में रहूँ छूँ। आज अमे हिंदू सम्मेलन जो अहींया गाड़ी कार्यक्रम राख्यो हतो तेनी अंदर जंगी सभा में अबाल वृद्ध बाळको भूलकाओ और सीनियर सिटीजन साथे पण अहींया उपस्थित रह्या हता अने अमारो जे कार्यक्रम सफल बन्यो छे एमां सौनो सहकार छे। अमारी साथे 32 सोसायटीओ जे बोपल विस्तारनी जोड़ायेली छे ए सर्वे चेरमेन, सेक्रेटरी, खजांची तेमज तेमना सभ्य मेम्बरो अहींया उपस्थित रहीने कार्यक्रमने खूब ज सफल बनाव्यो छे। सर, आजे प्रोग्राम जे थवा जई रह्यो छे एना पाछळनो मुख्य ध्येय शुं छे? आज प्रोग्राम जो थवा जई रह्यो छे तेनुं मुख्य ध्येय ए छे के हिंदू सम्मेलन आपणी जे संस्कृति है हिंदू संस्कृति ने जाळवी राखवा माटे तेमज जे अत्यारनुं नवुं जनरेशन है तेने पण आ संस्कृतिनो भाव मळे ते पण ए हिंदुत्वना पोताना गर्वना भावथी जोडाय अने राष्ट्रनी सेवामां ए लोको लागे एटला माटेनो आ कार्यक्रम करवामां आवेलो छे। नमस्कार, मारुं नाम नयन दवे छे। बोपल विस्तारमां रहूं छुं અને આ હિન્દુ સંમેલનનું જે આયોજન થઈ રહ્યું છે તેમાં સહસંયોજકની જવાબદારી છે મારી અને મારી સાથે આ આખી સમગ્ર ટીમ સંપૂર્ણપણે એક સંગઠિત રીતે અને દરેક ઘરે ઘરે જઈને નિમંત્રણ આપી અને અમે આ કાર્ય કર્યું છે અને દરેક ઘરે ઢોલ નગારા સાથે અમે ગયા છીએ, હિન્દુઓને જગાડવા પ્રયત્ન કર્યો છે અને અમારી આ મહેનત रंग लावी है। आज भव्य हिंदू सम्मेलन थई रह्यु छे अने एमां संपूर्ण जनमेदनी खूब जाजी प्रमाण में उमटी रही है, आवी रह्या छे लोको अने आ कार्यक्रमने सफल बनाववा माटे दरेक सोसायटी 32 सोसायटी अमारा भागमां आवे छे तो दरेके दरेक सोसायटीना चेरमेन, सेक्रेटरीओए पण खूब सहकार आपेलो छे। धन्यवाद। जय सिया राम। वंदे मातरम। जय सिया राम। जय सिया राम। मेरा नाम डॉक्टर जयेश नायक है। बोपल में मेरा निवास है। आज जो हिंदू महासम्मेलन यहाँ आयोजित है
उसकी उस समय की डिमांड है, अगली पीढ़ी के लिए बहुत ज़रूरी है। अगर आज हिंदू नहीं जगेगा तो कल की पीढ़ी के लिए बहुत भारी नुकसान हो सकता है। इसलिए जन जागृति के लिए हिंदू सम्मेलन आज रोज आयोजित किया गया है। इस आयोजन की सफलता के लिए हम बहुत दिनों से हमारे कार्यकर्ताओं सब खभे से खभे मिलाकर रामधुन यात्रा हर एक सोसाइटी में निकाल के लोगों को जागरूक कर रहे हैं कि आओ हम साथ में बैठते हैं, हिंदू संगठन के लिए अगले क्या क्या हो सकता है उसके बारे में सोचते हैं और अगली पीढ़ी के लिए एक अच्छा मुकाम हम हासिल करने जा रहे हैं। और इसके लिए हमने बाइक यात्रा निकाली भव्य, जिसमें सभी सोसाइटी, सभी भोपाल निवासी लोग सम्मिलित हुए और उसको बहुत सफलता मिली है। और हमको उम्मीद है कि आज की जो सम्मेलन में ज़्यादा से ज़्यादा लोग उपस्थित रहेंगे और जो डायरा भी आयोजित किया गया है उसमें भी भाग लेंगे और विचार विमर्श के साथ अगली पीढ़ी के लिए अच्छा संदेश हम देने जा रहे हैं। तो सब लाभान्वित होंगे, हमको पूरी उम्मीद है, आशा है। जय श्री राम। जय श्री राम।